ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર તો કે માઇક્રો ઇકોનોમિક્સ છે જેનો યુનિટ નંબર 2 કમ્પ્લીટ કર્યો હતો, યુટિલિટી એનાલિસિસ. ત્યારબાદ હવે આપણે લેશું એન્વાયરમેન્ટલ સાયન્સનું યુનિટ નંબર 4. આમ જોઈએ તો યુનિટ 4 કેમ કે પહેલી વાત એક નોટ કરી લેવાની છે કે તમારે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી તમારા સિલેબસમાં 5 યુનિટ આવે છે, પરંતુ એક્ઝામને ધ્યાનમાં રાખીને તમારે ફક્ત અને ફક્ત એક્ઝામની અંદર 5 યુનિટના 5 પ્રશ્ન પૂછાશે. દરેક યુનિટનો એક પ્રશ્ન પૂછાય છે, પરંતુ તમારે એક્ઝામની અંદર 5 યુનિટમાંથી 5 ક્વેશ્ચન પૂછાશે, પરંતુ તમારે એક્ઝામની અંદર શું કરવું પડશે? 5 યુનિટના 5 ક્વેશ્ચનમાંથી તમારે કોઈ પણ 3 જ લખવાના છે, એટલે કે 3 યુનિટના જ લખવાના છે. એટલા માટે આપણે એક્ઝામ નજીક આવે છે એટલા માટે આપણે 5 યુનિટ નહીં ભણીએ, પરંતુ આપણે 4 યુનિટ જ ભણીશું, અને એ 4 યુનિટમાંથી કોઈ પણ તમારે 3 પ્રશ્ન જ લખવાના થશે. એટલે આપણે એન્વાયરમેન્ટલ સાયન્સનું યુનિટ નંબર આમ જોઈએ તો 5 છે એ સ્ટાર્ટ કરીએ છીએ. યુનિટ નંબર 4 બહુ લેન્ધી છે અને એની અંદર થોડાક ટિપિકલ્સ વર્ડ્સ ને એવું બધું આવે છે, એટલા માટે આપણે એન્વાયરમેન્ટલ સાયન્સનું 5th યુનિટ જે આપણે ભણવાના છીએ, જે શું છે તો કે એન્વાયરમેન્ટલ એસેસમેન્ટ, એટલે કે એન્વાયરમેન્ટલ એસેસમેન્ટ ભણવાના છીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટ વિથ ધી ઇન્ટ્રોડક્શન ટુ ધી એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ, એટલે કે અસેસમેન્ટનો મતલબ થાય છે દંડ, સજા. તો કે એનો ઇન્ટ્રોડક્શન આપણે જોઈએ તો કે EIA એટલે કે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ કેન બી અન્ડરસ્ટુડ એઝ અ ટૂલ, કોઈ એક જાતનું સાધન છે વિચ ઇઝ યુઝડ ટુ એનાલાઇઝ ધી ઇમ્પેક્ટ ઓફ ધ પર્ટિક્યુલર પ્રોજેક્ટ ઓન ધી એન્વાયરમેન્ટ, સોશિયલ એન્ડ ધ ઇકોનોમિકલ આસ્પેક્ટ. એટલે કે કોઈ પણ એક પર્ટિક્યુલર પ્રોજેક્ટ છે, બિઝનેસની અંદર લોટ્સ ઓફ કંઈક નવું પ્લાન્ટ નાખવો છે તો એના માટેનો પ્રોજેક્ટ છે, અથવા તો કોઈ ન્યૂ પ્રોડક્ટ લોન્ચ કરવી છે એના માટેનો જે પ્રોજેક્ટ છે. તો બિઝનેસની અંદર, કંપનીની અંદર જે ન્યૂ પ્રોજેક્ટ આવે છે એની ઇમ્પેક્ટ એન્વાયરમેન્ટની અંદર કેવી થશે, જેની અંદર તો કે પર્યાવરણમાં, સોશિયલ સામાજિક રીતે, અને ઇકોનોમિક એટલે કે આર્થિક આસ્પેક્ટ, આ ત્રણેય પોઈન્ટ ઓફ વ્યૂથી એનાલાઇઝ કરી અને બિફોર મેકિંગ ધ ડિસિઝન્સ ઓન ધી પ્રોજેક્ટ, એ પ્રોજેક્ટ હાથ ધરવો કે નહીં તો એની અસર શું થશે, તો કે ઇકોનોમિકલી, એન્વાયરમેન્ટલી અને સોશિયલી શું અસર થશે એ કોણ બતાવે છે, તો કે EIA. It aims at predicting the environmental impact initially. એ શું કરવાનો એમ એટલે કે એનો હેતુ શું છે, તો કે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ ઇનિશિયલી ડ્યુરિંગ ધ પ્લાનિંગ એન્ડ ધ ડિઝાઇનિંગ સ્ટેજ ઓફ ધી પ્રોજેક્ટ. એટલે કે કોઈ પણ પ્રોજેક્ટ છે એનું તમે પ્લાનિંગ કરો છો, એનું ડિઝાઇન કરો છો, તો એ પ્રોજેક્ટની અસર ઇનિશિયલી સ્ટાર્ટિંગના સ્ટેજથી જે કેટલી થશે એનું પ્રિડિક્ટિંગ એટલે કે એનું અનુમાન કરી આપે છે. This is done to find the way and the means to reduce the adverse impact on the environment. This is a done to find. એના દ્વારા એ શું થાય છે તો કે તમે શોધી શકો છો, find the ways and the means to reduce the adverse impact on the environment. આ એન્વાયરમેન્ટમાં આ પ્રોજેક્ટ છે એન્વાયરમેન્ટને કેટલી અસર કરશે અને એ અસર કરતી હોય તેને રિડ્યુસ કરવાનું કામ, ઘટાડવાનું કામ કોણ કરી આપે છે, તો કે EIA. Also, environmental impact assessment is a process of the evaluating the likely environmental impacts of the project or develop, taking into the account internal related socio-economic, cultural and the human health impact, both beneficial and the adverse. એટલે કે environmental impact assessment છે એક પ્રોસેસ છે ઇવેલ્યુએટિંગ ધી લાઇકલી એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ ઓફ ધી પ્રોસેસ્ડ પ્રોજેક્ટ. કોઈ પણ પ્રોજેક્ટની અંદર એની ઇમ્પેક્ટ શું થશે પર્યાવરણને લગતી, તો એનું ઇવેલ્યુએટિંગ કરી આપે છે, ઓર ડેવલપિંગ અને એને ડેવલપ પણ કરી આપે છે, અને ટેકિંગ ઇન્ટુ ધી અકાઉન્ટ ઇન્ટર રિલેટેડ, અને એનો સંબંધ, એ પ્રોજેક્ટનો સંબંધ સોશિયલી એટલે કે સામાજિક રીતે, ઇકોનોમિક આર્થિક રીતે અને કલ્ચરલ એન્ડ હ્યુમન હેલ્થને ઇમ્પેક્ટ કેટલી થશે એનું ઇવેલ્યુએટિંગ કરી આપે છે. બોથ બેનિફિશિયલ્સ એન્ડ ધ એડવર્સ, એ લાભદાયી છે કે નુકસાનકારક છે, દરેક વસ્તુનું ઇવેલ્યુએટ કરી આપે છે. નેક્સ્ટ, પર્પઝ ઓફ ધી એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ, એટલે કે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ છે એની પાછળનો હેતુ શું છે, પર્પઝ એટલે કે હેતુ શું છે. The aim of the environmental impact assessment is to protect the environment. એ પર્યાવરણને રક્ષણ, પ્રોટેક્ટ એટલે કે રક્ષણ આપવાનું કામ કરે છે, by ensuring, જે ખાતરી આપશે
that while approving the project, the effect of the same are checked in the light of the full knowledge by a local planning authority. એટલે કે લોકલ પ્લાનિંગ ઓથોરિટી દ્વારા એના ફૂલ નોલેજ દ્વારા એ ચેક કરવામાં આવ્યો છે કે આ પ્રોજેક્ટની ઇફેક્ટ એન્વાયરમેન્ટને કેટલી અસર પડશે, તો અને તો જ જો ઓછી અસર પડશે તો જ એ શું કરશે, અપ્રૂવ કરશે. એટલા માટે એન્વાયરમેન્ટનું રક્ષણ કરવાનું કામ કરે છે. સેકન્ડ વન, the aim of the environmental impact assessment is also to ensure that the public are given early and the effective opportunity to participate in the decisions making procedures. એટલે કે બીજો એનો હેતુ શું છે? to ensure that public are given the early and effective opportunity to the particular in the decisions making processes. પબ્લિક છે એને નિર્ણય લેવા માટે સારી એવી અસરકારક રીતે એને તક પૂરી પાડવા માટે કે જેના દ્વારા પબ્લિક વિલિંગલી એમાં પાર્ટિસિપેટ કરે, એનો એમ છે. થર્ડ વન, environmental impact assessment should not be the hindrance to the growth of the particulars are and will only apply to small proportions of the project considered within the town or the country planning administrations. એટલે કે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ છે જે હિન્ડ્રન્સ એટલે કે જે અડચણરૂપ જે પણ હોય ગ્રોથ એટલે કે વૃદ્ધિ માટે એ દરેક વસ્તુ છે એને એપ્લાય કરશે સ્મોલ પ્રપોઝલ્સ ટુ પ્રોજેક્ટ કન્સિડર વિથ ધી ટાઉન ઓર ધ કન્ટ્રી પ્લાનિંગ એડમિનિસ્ટ્રેશન્સ. તો જે પ્રોજેક્ટને લગતા અડચણ હશે તો એને દૂર કરવાનું કામ કરે છે, અને સાથે સાથે કોઈ એક કન્ટ્રીની અંદર એવું સારું પ્લાનિંગ કરી આપશે, મેનેજમેન્ટ કરી આપશે કે જેના થ્રુ એ પ્રોજેક્ટ ખૂબ સારી રીતે ચાલી શકે. Fourth one, local planning authorities and the developers should carefully consider if the project should be subject to the environmental impact assessment or not. એટલે કે લોકલ પ્લાનિંગ ઓથોરિટી અને ડેવલપર્સ દ્વારા કેરફુલી એટલે કે ખૂબ જ કાળજીપૂર્વક કન્સિડર ધ્યાનમાં લેવામાં આવે છે કે ઇફ પ્રોજેક્ટ શુડ બી સબ્જેક્ટ ટુ ધી એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ ઓર નોટ. એટલે કે કોઈ પણ પ્રોજેક્ટ છે એ એના રિલેટેડ છે કે નહીં એ પણ ચેક કરી આપે છે. Fifth one, pre-applications engagement can also be used to identify when the proposals should be subject to the environmental impact assessment. એટલે કે pre-applications engagement can also be used to identify એપ્લિકેશન્સ જ્યારે પ્રોજેક્ટ માટેની જે એપ્લિકેશન અરજી આપવામાં આવે છે ત્યારે જ EIA શું કરશે તો કે પ્રપોઝલ આઈડેન્ટિફાઈ કરશે કે એની એન્વાયરમેન્ટમાં ઇમ્પેક્ટ કેટલી પડે છે કે નહીં. Next, sixth one, EIA is a tool to design to identify and predict the impact of the project. એક જાતનું સાધન છે જે ડિઝાઇન કરી આપવામાં આવે છે કે જેના તમે કને આઈડેન્ટિફાઈ ઓળખી શકો છો અને પ્રિડિક્ટ અનુમાન કરી શકો છો ઇમ્પેક્ટ ઓફ ધી પ્રોજેક્ટ, આ પ્રોજેક્ટની ઇમ્પેક્ટ કેટલી થશે. ઓન ધી બાયોજિયોગ્રાફિકલ એટલે કે જીવ વિજ્ઞાનને, ભૌતિક વિજ્ઞાનને, એન્વાયરમેન્ટને, ઓન ધ હ્યુમન હેલ્થ એન્ડ વેલ બિંગ્સ અને માનવીને કેટલી અસર થાય છે દરેક વસ્તુ ચેકઆઉટ કરી આપે છે. Seventh one, EIA is a means of avoiding the environmental disturbance. ખરેખર શું કરી આપે છે? એન્વાયરમેન્ટનું ડિસ્ટર્બન્સ થાય એને અવોઇડ કરવાનું કામ, એને દૂર કરવાનું કામ કોણ કરી આપે છે? EIA. That are always expensive to correct after their occurrence than other. અને ખરેખર કેવું હોય છે? ખર્ચાળ હોય છે. 8.1, the environmental issues must be addressed as soon as possible during the project planning. Anything that determinates to environment should be stopped at the point of only. એટલે કે કોઈ પણ પોઈન્ટ ઓફ હશે જો એ એન્વાયરમેન્ટને નુકસાન કરતું હશે એ પ્રોજેક્ટ તો એનું એડ્રેસ કરી આપે છે. એન્વાયરમેન્ટના ઇશ્યુઝ એને લગતા જો પ્રશ્નો હશે તો એને દૂર કરવાનું કામ અને પ્રોજેક્ટને રોકવાનું કામ પણ કોણ કરી આપે છે? EIA. નેક્સ્ટ વન ઇઝ અ પ્રોસિડર્સ ઓફ ધી એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ. એટલે કે એન્વાયરમેન્ટલની ઇમ્પેક્ટ અસેસમેન્ટ એટલે કે એ પ્રોજેક્ટ છે કેટલું નુકસાન કરે છે એને જાણવા માટે એને તમારે શું પ્રોસિજર્સ, કઈ પ્રક્રિયા કરવી પડે છે? તો કે EIA ઇઝ ધ મેથડ ઓર ધ ટૂલ્સ વિચ હેઝ ઇટ્સ ઓન પ્રોસિડર્સ કમ્પ્લીટ, જે ખુદ આપણે જ પ્રોસિડર્સ કરીને કમ્પ્લીટ કરવી પડે છે. ધ ફંડામેન્ટલ કમ્પોનન્ટ્સ ઓફ ધી EIA ઇન્વોલ્વ્સ ધી ફોલોવિંગ સ્ટેજ, જેની અંદર નીચેના સ્ટેજ હોય છે. ફર્સ્ટ, સ્ક્રીનિંગ ટુ ડિટરમાઇન વિચ પ્રોજેક્ટ ઓર ડેવલપમેન્ટ રિક્વાયર્સ ટુ ફૂલ ઓર પાર્ટિસિપલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ સ્ટડી. સૌથી પહેલાં સ્ક્રીનિંગ એટલે કે ઇમેજિંગ કરશો, અનુમાન કરશો ટુ ડિટરમાઇન વિચ પ્રોજેક્ટ, કેવો પ્રોજેક્ટ ઓર ધ ડેવલપમેન્ટ, કેવો વિકાસ કરવું જોઈએ, રિક્વાયર ધ ફૂલ ઓર ધ પાર્શિયલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ સ્ટડી. એટલે કે એ એન્વાયરમેન્ટને કેટલું ફૂલ્લી અથવા તો કેટલું પાર્શલી
એ શું કરે છે તો કે સ્ટડી કરશું કે કેટલું એન્વાયરમેન્ટને અસર કરે છે. સેકન્ડ વન, સ્કોપિંગ આઉટ ટુ આઇડેન્ટિફાય વિચ પોટેન્શિયલ ઇમ્પેક્ટ આર રેલિવન્ટ ટુ એક્સેસ ટુ આઇડેન્ટિફાય ધ અલ્ટરનેટિવ સોલ્યુશન્સ દેટ અવોઇડ મિટિગેશન્સ ઓર ધ compensates adverse impact on the biodiversity and the finally to derive the term of the reference for the impact assessment. એટલે scoping to identify which potential impact are relevant to access, એટલે કે તમે એક્સેસ એટલે કે કોઈ પણ પ્રોજેક્ટને તમારે એક્સેસ શરૂ કરવો છે તો એના માટે કયા પોટેન્શિયલ રક્ષણાત્મક અસર થાય છે, પોટેન્શિયલી એટલે કે સંભવિત કેટલી અસરો થાય છે, રેલિવન્ટ એને આઈડેન્ટિફાઈ કરો છો, એ કયા ક્ષેત્રમાંથી ઉદ્ભવશે એનું આઈડેન્ટિફાઈ કરો છો. થર્ડ વન, assessment and the evaluation of the impact and the development of the alternatives to predict and identify the likely environmental impact of the proposed project or the development, including the details of the alternatives available. એટલે કે assessment and evaluation, તમે માહિતી ભેગી કરશો અને એનું ઇવેલ્યુએશન મૂલ્યાંકન કરશો ઓફ ધી ઇમ્પેક્ટ, એની અસર શું થાય છે એનું, એન્ડ ડેવલપમેન્ટ ઓફ ધી અલ્ટરનેટિવ્સ, અને ઘણા બધી બીજા અલ્ટરનેટિવ્સ એટલે કે ઓપ્શન્સ બીજા પણ તમે રાખશો. ટુ પ્રિડિક્ટ અને આઈડેન્ટિફાઈ ધ લાઇકલી એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ, અને એની એન્વાયરમેન્ટલ ઉપર કેટલી અસર થશે એનું અનુમાન કરો છો. ફોર્થ વન, રિપોર્ટિંગ, ત્યારબાદ શું કરો છો, રિપોર્ટિંગ કરો છો. ધ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ સ્ટેટમેન્ટ ઓર EIA report including the environmental management plan and the non-technical summary of the for the general audience, અને જનરલ ઓડિયન્સ માટે નોન ટેકનિકલી સમરી અને સાથે સાથે એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટના પ્લાન પણ કરો છો. ફિફ્થ વન, રિવ્યૂ ઓફ ધી એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ સ્ટેટમેન્ટ, અને સ્ટેટમેન્ટનું રિવ્યૂ કરશો, ફરીથી ચેકઆઉટ કરશો બેઝડ ઓન ધી ટર્મ ઓફ ધી રેફરન્સ, એના રેફરન્સ શું છે, એન્ડ પબ્લિક ઇન્ક્લુડિંગ ધી ઓથોરિટી પાર્ટિસિપેશન્સ. સિક્સ્થ વન, ડિસિઝન્સ મેકિંગ ઓન વેધર ટુ અપ્રૂવ ધી પ્રોજેક્ટ ઓર નોટ. હવે તમે નક્કી કરશો કે આ પ્રોજેક્ટ છે એને અપ્રૂવ કરવો છે કે નહીં, એનું ડિસિઝન્સ લેવામાં આવે છે. એન્ડ સેવન્થ વન, મોનિટરિંગ, જો પ્રોજેક્ટ અપ્રૂવ કરવામાં આવે તો એને મોનિટર, એનું નિરીક્ષણ કરવાનું કામ. કોમ્પ્લિયન્સ, એની કંઈ કમ્પ્લેન હોય તો એ સોલ્યુશન લઈ આવવાનું કામ. એન્ફોર્સમેન્ટ એન્ડ ધ એન્વાયરમેન્ટલ ઓડિટિંગ, એટલે કે એને ચેકઆઉટ કરવાનું કામ કોણ કરવું પડશે તો કે તમારે જે બિઝનેસની અંદર જે પ્રોજેક્ટ હાથ ધર્યો છે એ લોકોએ કરવું પડે છે. મોનિટર whether the predictor impact on the proposed mitigations measure occur as a defined is a EMP, અને જો તમને કંઈ પણ પ્રિડિક્શન અનુમાન લાગે છે કે આની ઇમ્પેક્ટ વધારે થાય છે તો એનું ડિટરમાઇન કરવાનું કામ કોણ કરે છે તો કે મોનિટર. સો ધીસ ઇઝ ધ પ્રોસિડર્સ ઓફ ધી EIA. નેક્સ્ટ વન ઇઝ અ D1, પ્રી-રિક્વિઝિટ્સ ઓફ EIA મેથડ. EIA મેથડ માટે શું જરૂરી વસ્તુઓ છે? While choosing the suitable EIA method, the following prerequisites can be considered. જરૂરી વસ્તુઓ નીચે મુજબની છે. ફર્સ્ટ, ઓબ્જેક્ટિવનેસ, એનો હેતુ હોવો જોઈએ. ધ મેથડ હેઝ ટુ બી ઓબ્જેક્ટિવ ઓરિએન્ટેડ. મેથડ કેવી હોવી જોઈએ? હંમેશા ઓબ્જેક્ટિવ, કોઈ ખાસ હેતુ માટે રચાયેલી હોવી જોઈએ. સેકન્ડ વન, કોમ્પ્રિહેન્સિવનેસ, તુલનાત્મક હોવી જોઈએ. ધ મેથડ શુડ બી સચ that detects the full range of the importance, eliminates effect and the impact in the details. એટલે કે એની મેથડ છે એને ડિટેક્ટ, એનું તુલનાત્મક થવું જોઈએ. ફૂલ રેન્જ ઓફ ધી ઇમ્પોર્ટન્સ એલિમિનેટ્સ, એના ઘણા મહત્ત્વના જે એલિમિનેટ્સ એટલે કે જે ટૂલ્સ છે એ ઇફેક્ટ, એની અસર શું થાય છે ને ઇમ્પેક્ટ ઇન ધી ડિટેલ્સ હોવી જોઈએ. થર્ડ વન ઇઝ અ સિલેક્ટિવ, એ કેવું હોવું જોઈએ? સિલેક્ટિવ હોવું જોઈએ, પસંદગી પાત્ર હોવું જોઈએ. ધ મેથડ શુડ બી સિલેક્ટિવ, ફોકસિંગ ઓન ધ મેજર ફેક્ટર. ઘણા બધા ફેક્ટર મુજબ એ સિલેક્ટિવ હોવું જોઈએ. ફોર્થ વન, મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ, એ પરસ્પર નિવારક હોવું જોઈએ, એકબીજા ઉપર આધારિત હોવું જોઈએ નહીં. એટ ધ ટાઈમ દેટ ઇમ્પેક્ટ મે બી ઇન્ટર રિલેટેડ, એટ ધ ટાઈમ ટુ ડબલ કાઉન્ટિંગ ઓફ ધીસ ઇફેક્ટ શુડ બી અવોઇડેડ. એટલે કે જો એકબીજા ઉપર એ રિલેટેડ હોય, આધારિત હોય તો એનું ડબલ કાઉન્ટ કરવું જોઈએ. એટલા માટે મેથડ છે કેવી હોવી જોઈએ? મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ હોવી જોઈએ. ફિફ્થ વન, પ્રિડિક્શન ઓફ ધી ઇન્ટરફેક્શન્સ, એટલે કે ઇન્ટરેક્શન્સ થતું હોય, આંતરિક કંઈ પણ થતું હોય છે તો એનું પ્રિડિક્શન અનુમાન થતું હોવું જોઈએ. ધ ઇન્ટરેક્શન ઓફ ધી એન્વાયરમેન્ટલ વિથ ધી સોશિયોલોજી એન્ડ ધ ઇકોનોમી શુડ બી સ્ટડી એન્ડ વેલ પ્રિડિક્ટેબલ, એટલે કે સામાજિક રીતે અને આર્થિક રીતે પણ એનું અનુમાન થઈ શકતું હોવું જોઈએ. એન્વાયરમેન્ટનું સામાજિક રીતે અને આર્થિક રીતે બંને રીતે એનું પ્રિડિક્શન્સ થયેલું હોવું જોઈએ. સો ધીસ ઇઝ ધ પ્રીરિક્વિઝિટ્સ ઓફ ધી EIA મેથડ. શું જરૂરી હતું એ જોયું. સો
ધીસ પોઈન્ટ ઇઝ અ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ. જો તમને એક્ઝામની અંદર એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ પૂછે તો તમારે સૌપ્રથમ એનું શું કરવું પડે છે, તો કે ઇન્ટ્રોડક્શન્સ, ત્યારબાદ એના પર્પઝ લખવા પડશે, ત્યારબાદ તો કે એની પ્રોસિડર્સ લખવી પડશે, ત્યારબાદ પ્રી રેક્વિઝાઇટ્સ ઓફ ધી EIA લખવું પડે છે. નેક્સ્ટ ટોપિક ઇઝ અ એન્વાયરમેન્ટલ ઓડિટિંગ. હવે આપણે સેકન્ડ પોઈન્ટ જોઈએ છે એન્વાયરમેન્ટલ ઓડિટિંગ. એન્વાયરમેન્ટલ ઓડિટિંગ એટલે શું કહેવાય છે? ઓડિટ મીન્સ ટુ ચેક આઉટ, એટલે કે તમારે ચેક આઉટ કરવાનું હોય છે. તો એ રીતે એન્વાયરમેન્ટલ ઓડિટ એટલે કે તમે ચેક આઉટ કરશો કે પ્રોજેક્ટ છે એ કેટલો એન્વાયરમેન્ટને નુકસાન કરે છે, કેટલી અસર પહોંચાડે છે, એ ચેક આઉટ કરવાનું કામને શું કહેવામાં આવે છે? એન્વાયરમેન્ટલ ઓડિટિંગ. સો the term audit has its originally in the financial sector. એટલે કે ખરેખર ઓડિટ શબ્દ છે ક્યાંથી લાવેલો છે? ફાઇનાન્શિયલ સેક્ટર એટલે કે નાણાકીય સેક્ટરમાંથી લઈ આવવામાં આવે છે. કેમ કે કંપનીની અંદર ઓડિટિંગ કરવું એટલે શું કરવું? તો કે ચેક આઉટ ધી બુક્સ ઓફ અકાઉન્ટ. કંપનીના દરેક ચોપડાઓ છે, દરેક ચોપડાઓના અકાઉન્ટ્સ છે, એને ચેક કરવાનું કામ કોણ કરે છે? તો કે ઓડિટર કરે છે. એટલે કે ઓડિટર જોશે કે ભાઈ કંપનીની અંદર કંઈ ફ્રોડ થયો છે કે નહીં, અથવા તો કોઈ ખોટું સ્ટેટમેન્ટ નથી બનાવાઈ ગયું છે ને તેનું ઓડિટિંગ કરવાનું કામ કરે છે. તો એટલા માટે ઓડિટ શબ્દ છે ફાઇનાન્શિયલ સેક્ટરમાંથી આવેલો છે. ઓડિટિંગ ઇન ધ જનરલ ઇઝ ધ મેથોડિકલ એક્ઝામિનેશન્સ ઇન્વોલ્વિંગ એનાલાઇઝિંગ. એની અંદર એ ખરેખર એક મેથડ છે કે જેની અંદર એક્ઝામિનેશન્સ એટલે કે નિરીક્ષણ કરવાનું હોય છે. ઇન્વોલ્વિંગ ધી એનાલિસિસ, એનું મૂલ્યાંકન કરો છો, ટેસ્ટ કરો છો, એન્ડ ધ કન્ફર્મેશન્સ અને કન્ફર્મ કરો છો ઓફ ધી પ્રોસિડર્સ એન્ડ ધ પ્રેક્ટિસ whose goal is to verify whether they comply with the legal requirements, internal policies and the accepted practice. એટલે કે તમે એનાલિસિસ મૂલ્યાંકન કરો છો, ટેસ્ટ કરો છો અને કન્ફર્મ કરશો કે કંપનીની અંદર જે પણ થયું છે એ એના ગોલ રિલેટેડ એટલે કે પોતાના ઓબ્જેક્ટ રિલેટેડ, હેતુ રિલેટેડ છે અને એની સાથે એ લીગલ રિક્વાયરમેન્ટ, દરેક કાયદાકીય જરૂરિયાતો છે એને પણ ફૂલફિલ કરેલી છે, ઇન્ટરનલ પોલિસીસ છે એને પણ એ ફોલો કરે છે, એન્ડ ધ એક્સેપ્ટેડ પ્રેક્ટિસ અને સ્વીકાર્ય છે એવું એ ઓડિટ કરી આપે છે. ધ ઇન્ટરનલ Chamber of the Commerce produced the definitions in the 1989 which is belong the same line. એટલે કે ઓડિટિંગ છે એની તમને ડેફિનેશન આપેલી છે. ધ મેનેજમેન્ટ ટૂલ compromising the systematic, documented, periodic and the objective evaluation of the how well environmental organizations, management and the equipment are performing with the aim of helping the safeguard the environment by the facilitating the management control of the practice and assessing the compliance with the company policies which would be include the regulatory requirement and the standards applicable. એટલે કે ICCA ડેફિનેશન આપેલી છે 1989ની અંદર કે મેનેજમેન્ટ ટૂલ્સ છે ખરેખર એ મેનેજમેન્ટનું સાધન છે. કોમ્પ્રોમાઇઝિંગ સિસ્ટમેટિક એને સિસ્ટમેટિક રીતે રન કરવામાં આવે છે. ડોક્યુમેન્ટેડ એટલે કે કાગળિયા થ્રુ થાય છે. પીરિયોડિક કોઈ ચોક્કસ સમયના અંતરે થાય છે. એન્ડ ઓબ્જેક્ટિવ ઇવેલ્યુએશન અને હેતુ રિલેટેડ હોય છે ઓફ હાઉ વેલ એન્વાયરમેન્ટલ ઓર્ગેનાઇઝેશન્સની અંદર એન્વાયરમેન્ટ કેવી રીતે ક્રિએટ કરવું. ટુ સેફ ઓર્ગેનાઇઝેશન્સ મેનેજમેન્ટ એન્ડ ધ ઇક્વિપમેન્ટ આર પરફોર્મિંગ કે જેની અંદર મેનેજમેન્ટ અને સાધનો છે પરફોર્મ કરે છે વિથ ધ એમ ટુ હેલ્પિંગ ધી સેફગાર્ડ ધી એન્વાયરમેન્ટ છે એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ કરવાનું, સેફગાર્ડ એટલે કે સલામત રાખવાનું કામ કરે છે બાય ફેસિલિટિંગ મેનેજમેન્ટ કંટ્રોલ કે જેની અંદર કંટ્રોલ રાખવામાં આવે છે ઓફ ધી પ્રેક્ટિસીસ એન્ડ ધ એક્સેસિંગ ધી કોમ્પ્લાયન્સ વિથ ધ કંપની પોલિસી અને કંપની પોલિસી મુજબ જ એ વર્ક કરશે વિચ બોડી ઇન્ક્લુડિંગ ધી રેગ્યુલેટરી રિક્વાયરમેન્ટ્સ એના માટે કાયદાકીય રીતે એની જરૂરિયાત ઊભી થાય છે એન્ડ સ્ટાન્ડર્ડ એપ્લિકેબલ્સ અને કોઈ એક સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવે છે. સો ધીસ ઇઝ ધ ડેફિનેશન્સ ઓફ ધી એન્વાયરમેન્ટલ ઓડિટ. નેક્સ્ટ, ધ એન્વાયરમેન્ટલ ઓડિટ ઇઝ ધ રિવ્યૂ ઓફ ધી એક્ટિવિટીઝ અફેક્ટિંગ એ ખરેખર શું છે? એક્ટિવિટીનું રિવ્યૂ બતાવે છે. ધ એન્વાયરમેન્ટ ટુ ડિટરમાઇન ધ સ્ટાર્ટ્સ ઓફ ધી corporations compliance with the central, state and the local environmental laws and the regulations. એટલે કે લોકલ એટલે કે સેન્ટ્રલ, સ્ટેટ એન્ડ ધ લોકલ એન્વાયરમેન્ટ એટલે કે સેન્ટ્રલી એટલે કે રાષ્ટ્રીય, સ્ટેટ એટલે કે આપણા ગુજરાતના જે પણ લોઝ, કાયદા અને લોઝ છે, રેગ્યુલેશન્સ છે અને લોકલ એન્વાયરમેન્ટના જે લોઝ અને રેગ્યુલેશન્સ છે એને ફોલો કરે છે કે નહીં એક ધ્યાન રાખવાનું કામ કોણ રાખે છે? તો કે એન્વાયરમેન્ટલ ઓડિટ. નેક્સ્ટ, environmental audit is a general term that can be reflect the various types of the evaluations જેની અંદર ઘણા ટાઈપનું ઇવેલ્યુએશન્સ મૂલ્યાંકન કરવામાં આવે છે
intended to identify the environmental compliance and એટલે કે પર્યાવરણને લગતા કંઈ પ્રશ્નો હોય તો એ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ્સ ધ ગેપ અલોંગ વિથ ધ રિલેટેડ કરેક્ટિવ એક્શન્સ અને એના દ્વારા જો કોઈ પ્રશ્ન હોય તેને સોલ્યુશન લઈ આવવાનું કામ મેનેજમેન્ટ સિસ્ટમ છે ને ઇમ્પ્લિમેન્ટ કરે છે ગેપ અલોંગ વિથ ધ રિલેટેડ કરેક્ટિવ એક્શન્સ અને કોઈ સાચા પગલાઓ લે છે. નેક્સ્ટ, purpose of the environment. Next, the key components which occur with the definitions are જેની અંદર એન્વાયરમેન્ટલ ઓડિટિંગની અંદર શું કરવું પડે છે? ફર્સ્ટ, વેરિફિકેશન્સ કરવું પડે છે. ત્યારબાદ સેકન્ડ વન, સિસ્ટમેટિક વેમાં થવું જોઈએ. થર્ડ વન, પિરિયોડિક એટલે કે કોઈ સમયાંતરે હોવું જોઈએ. ઓબ્જેક્ટિવ રિલેટેડ એટલે કે હેતુ રિલેટેડ હોવું જોઈએ. ડોક્યુમેન્ટેડ એટલે કે હંમેશા લીગલ એટલે કે એનું પ્રૂફ હોવું જોઈએ, એટલા માટે ડોક્યુમેન્ટેડ થયેલું હોવું જોઈએ અને મેનેજમેન્ટ ટૂલ છે. નેક્સ્ટ વન ઇઝ અ પર્પઝ ઓફ ધી એન્વાયરમેન્ટલ ઓડિટ. એન્વાયરમેન્ટલ ઓડિટ કરવાનું એનો પર્પઝ, એનો હેતુ શું છે? ફર્સ્ટ, બિઝનેસ કેન એક્સેસ ધી એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ ઓફ ધેયર ઓપરેશન્સ એટલે કે બિઝનેસ છે એની પર્યાવરણમાં કેટલી અસર થાય છે એના માટેની એ શું કરે છે? ઓપરેશન્સ હાથ ધરે છે. સેકન્ડ વન, environmental audit helps the corporate to avoid the decisions which are destroying the source of the initial supply, damaging or polluting the very infrastructures that helps to increase the demand of the product. એટલે કે એ અવોઇડ કરે છે કોર્પોરેટ ડિસિઝન્સને કે જે ખરેખર શું કરે છે તો કે એ પ્રોડક્ટ છે એની સપ્લાય છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડેસ્ટ્રોઈડ એટલે કે નુકસાન પહોંચાડે છે તો એને અવોઇડ કરવાનું કામ કરે છે. થર્ડ વન, EA can highlight the areas of the inefficiency in the process એટલે કે કોઈ પ્રોસેસની અંદર ઇનએફિશિયન્સી અપૂરતી હોય તો એને હાઇલાઇટ કરવાનું કામ કોણ કરી આપે છે? એન્વાયરમેન્ટલ ઓડિટ. ફોર્થ વન, ઇટ કેન હાઇલાઇટ ધ એક્સેસિવ વેસ્ટ. જો વધારે પડતો બગાડ થતો હોય, વેસ્ટ મીન્સ કે બગાડ થતો હોય તો એને હાઇલાઇટ, એને ધ્યાન દોરવાનું કામ કોણ કરી આપે છે? તો કે EA. Fifth one, EA can provide the opportunity for the business to decrease its waste output and the reduce the cost of the waste treatment or the waste disposable. એ શું કરી આપે છે? ઓપોર્ચ્યુનિટી, તક આપે છે ડિસ્પોઝલ સિસ્ટમ. બગાડ છે એનો નિકાલ કઈ રીતે કરવો, એને રિડ્યુસ કઈ રીતે કરવું, ઘટાડવું કઈ રીતે કે જેટલો બગાડ ઘટશે તો ઓટોમેટિકલી તમારી કોસ્ટ છે એ કિંમત છે એ પણ ઘટી જશે. તો એને તક પૂરી પાડે છે કે જે પ્રોવાઈડ કરે છે, તમને ગાઈડન્સ આપશે કે વેસ્ટ ડિસ્પોઝિબલ સિસ્ટમ કઈ રીતે એપ્લાય કરવી જોઈએ. સો ધીસ ઇઝ ધ પર્પઝ ઓફ ધી એન્વાયરમેન્ટલ ઓડિટ. નેક્સ્ટ વન, સ્કોપ ઓફ ધી એન્વાયરમેન્ટલ ઓડિટ એટલે કે એનું ક્ષેત્ર શું છે, કાર્યક્ષેત્ર શું છે. ફર્સ્ટ, મટીરિયલ ઓડિટ એટલે કે કોઈ પણ કાચો માલ છે, મટીરિયલ મીન્સ કે રો મટીરિયલ છે તો એનું ઓડિટ કરવામાં આવે છે. ધ થ્રસ્ટ એરિયા ઓફ ધી મટીરિયલ ઓડિટ ઇઝ ધ ઇફેક્ટિવ યુટિલાઇઝેશન ઓફ ધી મટીરિયલ છે એનો ખૂબ અસરકારક રીતે ઉપયોગ થાય છે કે નહીં. કન્ઝર્વેશન ઓફ ધી મટીરિયલ એન્ડ મિનિમાઇઝિંગ ધી વેસ્ટ ઇન ધી ડિફરન્ટ પ્રોસેસ. અલગ અલગ પ્રોસેસની અંદર જે વેસ્ટ ક્રિએટ થાય છે તેને ઘટાડવાનું કામ કોણ કરી આપે છે? મટીરિયલ ઓડિટ. સેકન્ડ વન ઇઝ અ એનર્જી ઓડિટ. ઇટ ડીલ્સ વિથ ધ ઓવરઓલ એનર્જી કન્ઝમ્પશન્સ એટલે કે કેટલો તમે એનર્જીનો યુઝ કર્યો છે એ તમને જોઈ આપે છે. મિનિમાઇઝિંગ ધી પોલ્યુશન્સ અને પ્રદૂષણ ઘટાડી આપે છે. થર્ડ વન ઇઝ અ વોટર ઓડિટ. પાણીનું ઓડિટ કરવામાં આવે છે. ઇટ ઇન્ક્લુડ્સ ધ ઇવેલ્યુશન ઓફ ધી રો વોટર ઇનટેક ફેસિલિટીઝ એન્ડ ધ ઇવેલ્યુશન્સ ઓફ ધી વોટર ટ્રીટમેન્ટ ફેસિલિટી એટલે કે પાણીની કેવી ટ્રીટમેન્ટ ફેસિલિટી છે એનું ઇવેલ્યુશન કરી આપે છે. ફોર્થ વન, હેલ્થ એન્ડ ધ સેફ્ટી ઓડિટ એટલે કે સ્વાસ્થ્ય અને સલામતી માટેનું નિરીક્ષણ કરવામાં આવે છે. હેલ્થ એન્ડ ધ સેફ્ટી મેઝર ધ એક્ઝામિન ફોર એક્ઝામ્પલ ઓક્યુપેશનલ ડિસીઝ એટલે કે કોઈ પણ પ્રોસેસને કારણે જો કોઈ કામદાર છે, વર્કર્સ છે એને ડિસીઝ એટલે કે રોગ થતા હોય. કોમ્પ્લાયસ વિથ ધી લેબર્સ લો, મજૂરો માટે કાયદો ઘડવામાં આવ્યો છે. એડિક્વેસી ઓફ ધી સેફ્ટી મેઝર્સ અને પૂરતા સલામતી માટેના સાધનો છે કે નહીં, ફાયર માટેના સાધનો છે કે નહીં, તો દરેક વસ્તુ હોવી જોઈએ. ફિફ્થ વન, એન્વાયરમેન્ટલ ક્વોલિટી ઓડિટ એટલે કે પર્યાવરણને જેની ક્વોલિટી છે, પર્યાવરણની જે ક્વોલિટી છે તો એનું પણ ઓડિટ કરવામાં આવે છે. ઇટ એક્ઝામિન ધ નોઇસ લેવલ એટલે કે અવાજનું લેવલ જોવે છે. સ્ટેટસ ઓફ ધી એક્ઝિસ્ટિંગ એર ક્વોલિટી, હવાની ક્વોલિટી કેટલી છે એ પણ જોઈ આપે છે. રિવ્યૂ ઓફ ધી ગ્રીનિંગ પ્રોગ્રામ્સ અંડરટેકન એટલે કે હરિયાળી વધારે ને વધારે ફેલાય તો એવું બધું
કરી આપે છે એન્વાયરમેન્ટલ ઓડિટની અંદર. 6th વન ડિસ્પોઝેબલ ઓડિટ એટલે કે નિકાલ માટેનો ઓડિટ. રિવ્યૂ ઓફ ધી વેસ્ટ ડિસ્પોઝલ્સ મેઝર રિલેટિંગ ટુ ધી સોલિડ એન્ડ ધ હઝાર્ડસ વેસ્ટ એટલે કે ખૂબ નુકસાનકારક વેસ્ટ છે એનું રિસાયકલ કરવી જોઈએ કે જે જમીન સાથે ભળે નહીં અને સોઇલ પોલ્યુશન્સ ન થાય એ ધ્યાન રાખે છે. 7th વન એન્જિનિયરિંગ ઓડિટ. It analyzing the aspect relating of the efficiency of the plant and the machinery, engineering design, cost-effective method of the production, etc. So, this is the scope of environmental audit, જેમાં material audit, energy audit, water audit, health and safety audit, environmental quality audit, disposal audit, engineering audit. Next one is the benefits of the environmental audit. Environmental audit ને કારણે શું લાભ થાય છે? First, facilitating the comprehensive and the interchange of the informations between the operations and the plant. તમે એના સાથે શું કરી શકો છો? કોમ્પ્રિશન્સ એટલે કે તમે એની તુલના કરી શકો છો અને ઇન્ટરચેન્જ એકબીજા સાથે એની ફેરબદલી પણ કરી શકો છો ઇન્ફોર્મેશન્સ બિટવીન ધી ઓપરેશન્સ અને પ્લાન્ટ અને ઓપરેશન્સની દરેક ઇન્ફોર્મેશન્સ કલેક્ટ કરી આપે છે. 2nd વન ઇન્ક્રીઝિંગ ધી એમ્પ્લોઈઝ અવેરનેસ ઓફ ધી એન્વાયરમેન્ટલ પોલિસીઝ એન્ડ ધ રિસ્પોન્સિબિલિટી. અવેરનેસ એટલે કે જાગૃતતા, એમ્પ્લોઈઝ એટલે કે કર્મચારીની અંદર જાગૃતતા વધે એન્વાયરમેન્ટલ પોલિસી રિલેટેડ અને જવાબદારી રિલેટેડ એવું કામ કરી આપે છે. 3rd વન આઇડેન્ટિફાઈ ધ કોસ્ટ સેવિંગ ઇન્ક્લુડિંગ ધોઝ રિઝલ્ટિંગ ફ્રોમ ધ વેસ્ટ મિનિમાઇઝેશન્સ એટલે કે બગાડ ઘટાડી અને કોસ્ટ સેવિંગ બચત કરી આપે છે. 4th વન ઇવેલ્યુએટિંગ ધી ટ્રેનિંગ પ્રોગ્રામ છે એનું ઇવેલ્યુએટિંગ કરી અને પ્રોવાઇડ ધી ડેટા ટુ આસિસ્ટ ધી ઇન્ટરનલ ટ્રેનિંગ પર્સોનલ કેવી રીતે ટ્રેનિંગ આપવી લોકોને એના પ્રોગ્રામ યોજી શકે છે. 5th વન પ્રોવાઇડિંગ ધી ઇન્ફોર્મેશન્સ બેઝ ફોર ધ યુઝ ઇન ધ ઇમરજન્સી રિસ્પોન્સ અરેન્જમેન્ટ. કોઈ કહેવાય ને કટોકટીના સંજોગો હશે તો એની અંદર ઇન્ફોર્મેશન્સ પ્રોવાઈડ કરી આપે છે. 6th વન assuring the adequate up-to-date environmental database for the internal management awareness and the decisions making in the relations to plant the modify the new plant એક્સેટ્રા. એટલે કે શું કરી આપે છે તો કે મેનેજમેન્ટની અંદર તો કે અન્શ્યોરિંગ એન્ડ એડિક્વેટ પૂરતા અને ખાતરીપૂર્વક એન્વાયરમેન્ટલ ડેટાબેઝ આપી આપે છે ઇન્ટરનલ મેનેજમેન્ટ માટે કે જેના કારણે નવા પ્લાનમાં પણ એ મદદરૂપ થઈ શકે છે. 7th વન ઓર્ગેનાઇઝેશન્સ અન્ડરસ્ટેન્ડ હાઉ ટુ મીટ ધેયર લીગલ રિક્વાયરમેન્ટ. ઓર્ગેનાઇઝેશન્સ છે સમજી શકે છે કે તમારે કાયદાકીય રીતે કેટલી જરૂરિયાત પડશે એ દરેક વસ્તુનું અન્ડરસ્ટેન્ડ કરી આપે છે. 8th વન મીટિંગ ધી સ્પેસિફિક સ્ટેટ્યુટરી રિપોર્ટિંગ રિક્વાયરમેન્ટ. કાયદાકીય રીતે જો રિપોર્ટની જરૂરિયાત હોય તો એ પણ અરેન્જમેન્ટ કરી આપે છે. 9th વન ઓર્ગેનાઇઝેશન્સ કેન ડેમોન્સ્ટ્રેટ ધેયર એન્વાયરમેન્ટલી રિસ્પોન્સિબલ એટલે કે ઓર્ગેનાઇઝેશન્સ છે પર્યાવરણ માટે કેટલું જવાબદાર છે એ આઈડેન્ટિફાઈ કરી આપે છે. 10th વન ઓર્ગેનાઇઝેશન્સ કેન ડેમોન્સ્ટ્રેટ ધેયર એન્વાયરમેન્ટલ પોલિસીઝ ઇઝ ઇમ્પ્લિમેન્ટેડ એટલે કે કોઈ પણ કંપની છે અને પર્યાવરણની નીતિઓ છે પોતાના બિઝનેસની અંદર એપ્લાય કરવી પડશે, ઇમ્પ્લિમેન્ટ કરવી પડશે. 11th વન અન્ડરસ્ટેન્ડિંગ ધી એન્વાયરમેન્ટલ ઇન્ટરેક્શન્સ ઓફ ધી પ્રોડક્ટ સર્વિસ ઇન ધ એક્ટિવિટી એટલે કે અન્ડરસ્ટેન્ડ કરી આપે છે કે એન્વાયરમેન્ટનું ઇન્ટરેક્શન્સ કોઈ પ્રોડક્ટ સાથે સર્વિસ અને એક્ટિવિટી સાથે કેટલું હોય છે. 12th વન નોઈંગ ધેર એન્વાયરમેન્ટલ રિસ્ક આર મેનેજ એપ્રોક્સિમેટલી એટલે પૂરતી રીતે એન્વાયરમેન્ટલ રિલેટેડ રિસ્ક છે અને એને મેનેજ કરી આપવાનું કામ કરી આપે છે. નેક્સ્ટ વન ઇમ્પ્રુવિંગ ધી એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ એન્ડ ધ સેવિંગ ધી મની એટલે કે એન્વાયરમેન્ટલ રિલેટેડ પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરી આપે છે અને સેવિંગ ધી મની અને બચત કરી આપે છે. નેક્સ્ટ વન ઇઝ અ એન્વાયરમેન્ટલ ઓડિટ પ્રોસેસ. એની પ્રોસેસ શું છે ઓડિટ કરવા માટે? ફર્સ્ટ પ્લાન ધી ઓડિટ કરવા માટે તમે સૌથી પહેલાં શું કરશો? પ્લાન કરશો. ડિસાઇડ વિચ એરિયા પ્રોસેસ ઓર ધ પ્રોસિડર ઇઝ ગોઈંગ ટુ ઓડિટેડ એટલે કે તમે નક્કી કરશો કે કઈ પ્રોસેસ દ્વારા કયા એરિયા કયા વિસ્તારમાં અને કઈ પ્રોસિડર્સ એટલે કે કઈ પ્રક્રિયા દ્વારા તમે ઓડિટ કરવા માગો છો એનું પ્લાન કરો છો. 2nd વન પ્રિપેર ધી ચેકલિસ્ટ. ત્યારબાદ તમે ચેકલિસ્ટ તૈયાર કરશો. રીડ થ્રુ ધ પ્રોસિડર્સ એપ્લિકેબલ ટુ ધ પર્ટિક્યુલર એરિયા. કોઈ પર્ટિક્યુલર એરિયા માટે કઈ પ્રોસિડર્સ હાથ ધરવી જોશે એન્ડ ધેમ ટુ પ્રિપેર ધ ઇન્ટરનલ ઓડિટ ફોર્મ અને ત્યારબાદ જ ફોર્મ નક્કી કરવામાં આવે છે. 3rd વન ઓબ્ટેનિંગ એન્ડ ધ રિવ્યૂ. ત્યારબાદ તમે એને ઓબ્ટેન કરશો અને રિવ્યૂ લેશો. એની નેસેસરી બેકગ્રાઉન્ડ ડોક્યુમેન્ટ ઇન્ક્લુડિંગ ધી EMS ડોક્યુમેન્ટ એટલે કે EMS માટે કંઈ પણ ડોક્યુમેન્ટની જરૂર હોય એને રિવ્યૂ કરવાનું કામ કોણ કરી આપે છે? એન્વાયરમેન્ટલ ઓડિટ.
4th વન, કન્ડક્ટ એન્ડ ડોક્યુમેન્ટ ધી ઓડિટ. ત્યારબાદ તમે એને કન્ડક્ટ કરશો, હાથ ધરશો અને ડોક્યુમેન્ટ કરશો કે ઓડિટ રિલેટેડ ચેકઆઉટ કરશો. ડિફરન્ટ ક્વેશ્ચન્સ આર આસ્ક્ડ એન્ડ ઓબ્ઝર્વડ. ઘણા બધી ક્વેશ્ચન પૂછવામાં આવે છે અને ઓબ્ઝર્વ કરવામાં આવે છે. રિપ્લાયઝ આર રેકોર્ડેડ ઓન ધી ઓડિટ ફ્રોમ ધ ઇમિડિયેટલી. અને એનો રિપ્લાય છે તરત રેકોર્ડ કરવામાં આવે છે. નેક્સ્ટ વન, આઈડેન્ટિફાઈ એન્ડ ધ સમરાઇઝિંગ ધી ઓલ નોન કન્ફર્મન્સીસ. એટલે કે જો તમને કંઈ પણ હોય, કંઈ ક્વેશ્ચન્સ હોય કે નોન કન્ફર્મન્સીસ એટલે કે જે અપૂરતું નથી, તો એને આઈડેન્ટિફાઈ એન્ડ સમરાઇઝ કરવાનું કામ કરો છો. નોન કન્ફર્મન્સીસ આર ધ ફેઇલર વિથ ધ સિસ્ટમ્સ આર યુઝવલી રિલેટ ટુ એમ્પ્લોઈઝ નોટ ફોલોઈંગ ધ વર્ક પ્રોસિડર્સ એન્ડ ધ ઓબ્ઝર્વેશન્સ. એટલે કે નોન કન્ફર્મન્સીસનો મતલબ શું થાય છે કે ઘણી વખત કંપની છે એન્વાયરમેન્ટલ રિલેટેડ, એના વર્કર્સ રિલેટેડ બહુ વ્યવસ્થિત વર્ક કરતી ન હોય, તો એ દરેક વસ્તુ છે આઈડેન્ટિફાઈ કરી આપે છે. નેક્સ્ટ વન, રિક્વેસ્ટ કરેક્ટિવ એક્શન્સ. અને એને સાચા પગલાં લેવા માટેની તમે એને મદદ કરો છો. એટ ધીસ સ્ટેજ ધ સજેશન્સ આર નોટ ડાઉન. અને સજેશન્સ આપવામાં આવે છે એન્ડ અરેન્જમેન્ટ ફ્રોમ ધ પર્સન્સ રિસ્પોન્સિબલ ફોર ધ એરિયા બિંગ ઓડિટેડ. અને એ કોઈ પણ પર્સન્સ છે રિસ્પોન્સિબલ છે, જે જવાબદાર છે, એને શું આપે છે? સજેશન્સ આપે છે. સો ધીસ ઇઝ ધ એન્વાયરમેન્ટલ ઓડિટ પ્રોસિડર્સ, કે જેની અંદર સૌથી પહેલાં પ્લાન ધી ઓડિટ, પ્રિપેર ધી ચેકલિસ્ટ, ઓબ્ટેનિંગ એન્ડ રિવ્યૂ, કન્ડક્ટ એન્ડ ડોક્યુમેન્ટ ધી ઓડિટ, identify and summarizing the all non-conformances and the request corrective actions. Next one is a audit report. Audit report છે એની અંદર શું મેન્શન કરવામાં આવે છે? The audit report is essential to ensure that the result of the audit are passed on the effectively. એટલે કે ઓડિટ રિપોર્ટ છે ખરેખર શું આપે છે? ખાતરી આપે છે કે રિઝલ્ટ્સ ઓફ ધી ઓડિટ કર્યા પછીનું રિઝલ્ટ શું છે? આર પાસ્ડ ઓન ધી ઇફેક્ટિવ, ખૂબ અસરકારક રીતે થયું છે એનું ખાતરીબંધ આપે છે. જેની અંદર શું રહેલું હોય છે? ફર્સ્ટ, બ્રીફ ડિસ્ક્રિપ્શન્સ ઓફ ધી એરિયા. એ એરિયાનું ખૂબ જ વિસ્તારપૂર્વક ડિસ્ક્રિપ્શન્સ આપેલું હોય છે ધેટ હેવ બીન ઓડિટેડ, જેના દ્વારા એ ઓડિટ થયેલું છે. સેકન્ડ વન, રિવ્યૂ ઓફ ધી ઓડિટેડ એરિયા. એ ઓડિટ એરિયાનો રિવ્યૂ શું છે એ. થર્ડ વન, નોન કમ્પ્લિયન્સીસ. એટલે કે કોઈ પ્રશ્ન હોય તો એ. કરેક્ટિવ એક્શન્સ એગ્રીડ. એટલે કે સુધારક પગલાં શું છે એ લેવાના છે, એ પણ તમે નોટ ડાઉન કરશો. અધર એરિયાઝ ઓફ ધી પોટેન્શિયલ રિસ્ક. એ એરિયાની અંદર, બીજા એરિયાની અંદર શું રિસ્ક રહેલું છે એ પણ નોટ ડાઉન કરવામાં છે. અને ઓપોર્ચ્યુનિટી ફોર ધ ઇમ્પ્રુવમેન્ટ, કોઈ ઇમ્પ્રુવમેન્ટ માટે શું નવી તકો છે એ. એન્ડ સમરી લિસ્ટ ઓફ ધી નોન કમ્પ્લિયન્સીસ. અને કોઈ પણ ફેલર માટેનું ન હોય તેની સમરી પણ બનાવવામાં આવે છે. સો ધીસ ઇઝ ધ ઓડિટ રિપોર્ટ, કે જેની અંદર તમારે આટલી વસ્તુ મેન્શન કરવાની હોય છે. સો ધીસ ઇઝ ધ એન્વાયરમેન્ટલ ઓડિટ. જો તમને આ પોઈન્ટની અંદર કંઈ ન સમજાય તો એની ટાઈમ પૂછી શકો છો. તો આપણે એન્વાયરમેન્ટલ ઓડિટની અંદર આપણે શું જોયેલું છે? તો કે સૌથી પહેલાં એનો પર્પઝ ઓફ ધી એન્વાયરમેન્ટલ ઓડિટ, ત્યારબાદ સ્કોપ ઓફ ધી એન્વાયરમેન્ટલ ઓડિટ, ત્યારબાદ બેનિફિટ ઓફ ધી એન્વાયરમેન્ટલ ઓડિટ, ત્યારબાદ એન્વાયરમેન્ટલ ઓડિટ પ્રોસિડર્સ, અને ત્યારબાદ ઓડિટ રિપોર્ટ. જો તમને આ 2 પોઈન્ટની અંદર કંઈ ન સમજાય તો એની ટાઈમ પૂછી શકો છો. થેન્ક યુ.